મારે કહેવી જોઈએ કે નહીં, પણ મને લાગે છે કે મારે મારા મનનું મંતવ્ય જે મારા મનમાં છે એ મારે તમારે કહેવું જોઈએ, એટલે હું કહી રહી છું. બહુ જ સેડ ન્યૂઝ છે, આવું ના થવું જોઈએ એમ. હમણાં જ મેં ન્યૂઝ સાંભળ્યા કે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે. ભગવાન જેટલા બી એમને જીવ ગુમાવ્યા છે એમને શાંતિ આપે. એન્ડ હવે આપણા ગુજરાતમાં બી એલર્ટ આપી દીધું છે. દ્વારકા, સોમનાથ અને અમદાવાદ, સુરત, રાજકોટ. મારે 2 દિવસ પછી જવાનું છે MP. હું બાય ST બસ જવાની છું, તો મને બી હવે થોડું ફફડાટ થઈ રહી છે. હું પૂછું ચાલો મેં કીધું જાઉં કે ના જાઉં, કેમ કે હું છું, મારી બેબી છે અને મારા સસરા, અમે 3 જવાના છે. થોડો ડર લાગી રહ્યો છે. બસ એ મૂંઝવણમાં છું કે હું જાઉં કે ના જાઉં. આ લોકોને કહું છું તો કે જાય, એવું તો કશું નહીં, કે બધા બંદોબસ્ત તો બધી જગ્યાએ છે, ચેકિંગ ને બધું ચાલી રહ્યું છે, એટલે વાંધો નહીં આવે. શું કરું તમે જ કહો. મને તો કેટલા વિચારો આવી રહ્યા છે. આમ તો કંઈ થાય નહીં, ભગવાન આપણી જોડે છે. આપણે કોઈનું ખોટું કર્યું નથી તો આપણી જોડે બી ખોટું થવાનું નથી. તો બસ ભગવાનને એમની આત્માને શાંતિ આપે, જેણે બી પોતાનો જીવ ગુમાવ્યા છે. બહુ ખરાબ થયું.